હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ભગવાન બધાને હાજા નવરા રાખે એવી શુભેચ્છા આપું છું. સવારના આજ જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે આવી ગયા ધાબે. બીજાબેન આજે રવિવાર છે તે સૂતા છે અને આ ભૂકીનું પાણી છે ને 3-4 વાર ધોઈને આપણે હવે આમાં પૂણિયામાં પાઈ દઉં. તમે પણ આવું ટ્રાય કરજો. આ એક ખાતર જેવી અસર કરે છે ભૂકીનું પાણી. સોરી, ભૂકી નહીં નાખી દેવાની, એને 3-4 વાર ગાળીને પછી પાઈ દેવાની. એક શરદી થઈ ગઈ છે, બોલાય છે માંડ શરદી મટતી જ નથી. પાછી કાલે ઢેફલી ખાધી એટલે પાછું હતું એવું ને એવું થઈ ગયું. સવારે ઠાર હોય, બપોરે તડકો હોય એટલે માંદા હાવ. મને બીજાને મટતી જ નથી, પાછી થઈ બોલાય છે માંડ પણ. તો આપણે ને આ પર પાણી પાવા આવી ગયા ધાબા ઉપર. આને પાઈ દઈએ આપણે પાણી. સરસ મજાનું નાખી દીધું. જે આ છે ને ખાતર જેવી અસર કરે. અને આમાં હજી ખબર પડી નથી ટમેટું છે કે ફૂલ છે, એટલે એક છોડો રાખી દીધો. લસણ ને બધી મસ્ત થઈ ગયો. આમાં સુકાઈ ગયો અને આમાં પણ રાખી દીધો છે. હવે જે થાય સૂર્યનારાયણ પણ મસ્ત મજાના ઉગી ગયા છે અને પંખીડા કરવા માંડ્યા છે. અને આજે તો રવિવાર છે એટલે નિશાળે તો હાવ શાંતિ છે, જેણે કે કાંઈ કોઈ રહેતું જ ન હોય ને એવું બધું સરસ મજાનું વાતાવરણ છે. કેમ કે છોકરા હોય તો કલબલાટ હોય અને સરગવામાં જે સરસ મજાનો હાલ પણ મસ્ત મજાનો એવો છે. અને બીજા બેન સૂતા છે એને ક્યાંય ઉઠાડવાનું નથી. જ્યારે ઉઠે ત્યારે એવું બધું કામકાજ છે. પેલા મમ્મી આવે એટલે એને મળી લઈએ, કેમ કે પછી છે ને આડાવડા વહી જઈશે ને પછી આપણે પાછા ભૂલી જાય. તો આપણે હવે પેલા ધાબુ વાળી લઈએ, પછી કપડાં પલાળી દીધા છે. થોડીક ઠંડી જેવું છે ને હજી આપણા મોડા ધોવાશે, કેમ કે ઠંડુ પાણી હોય ટાંકામાં. આપણે ભૂકી પાઈ એવા. અને અત્યારે મેં જો ટમેટાનું જબલું આવી ગયું છે. 5 કિલોનું મેં ગયું હતું સીધું યાર્ડેથી, તો એ પણ આવી ગયો. હાવ સસ્તા ટમેટા છે અત્યારે. બિચારા ખેડૂતને હે ને કાંઈ ભાવ ન આવે, કેમ કે આ બધા સ્ટોરેજ પછી કરશે ને એનો જ ભાવ. આપણા ખેડૂતના ટમેટાનો ભાવ પછી લે એ લોકો. આ બધા આપણે તો ભાવ ન આપણે દેવા જાય જબલા. તો એ કેટલાક કિલો હોય અત્યારે એકડીમાં 20 થાય એટલે હરાજીમાં હાવ સસ્તા હોય તો એ આપણે કંઈ ભાવ દે નહીં. પછી સ્ટોરેજ કરીને એ જ લોકો પછી એટલા 80 અને 120 કિલો ઉનાળામાં વેચશે. એવું બધું છે ખેડૂતની કમાણી હોય. પછી ઓલા લોકો કમે, મિલ માલિકો બધે. ચાલો એવું બધું એમ તો સવારનું રૂટીન છે મારું બધું. તો પહેલાં વળી દીધી કચરો વાળાને પછી જઈએ કપડાં ધોવા. ચાલો મમ્મી પણ આવી ગયા. છાશ લઈને એનો પણ થોડો પીવું લઈ લઈએ. છાશ લઈને આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. મમ્મી કેમ? જય શ્રી કૃષ્ણ. સાસ ગાળી લીધી છે, હવે થોડીક વધી હતી. હવે શું કામકાજ છે તમારે? કઈ છે નહીં, હવે બસ કઈ નવીન ખોલે તો ભલે. તમારે પછી નગર માંડવી જ છે બેઠા બેઠા. હા, માંડવી તો છે બેઠા બેઠા. ટમેટાનું શું કેવું તમારે? ટમેટાનું જે કરવું એ કરી નાખો. સોસ બસ સસ્તું થાય પણ હાવ સસ્તા એમ. હા, હું ભાવ આવ્યો હોય એમાં ન પીવે. હું ઓલા ગ્લાસમાં લ્યો. એવડો નથી હોય જ ઉઠાવવાનું. ઘરમાં હોય. ઘરમાં છે મારે પાણી ભરી ગઈ હતી ને બીજા માટે. મમ્મી અત્યારમાં જો સરસ મજાની તાજી મોડીને ગાયની મીઠી છાશ તો પીવા મીના. નાના ટમેટાને ધોઈને રાખી દો અત્યારે. હે પેલી સાઈઝ અસર બોરી છે તો પી નાખી. ન કરતા શરદી ભરપૂર છે, ગરું પેક છે હાવ. તત્વજ્ઞાન આપણે અહીંયા ટમેટા ધોઈ કાઢીએ. હવે પાણી ભરાવા મૂકી દીધું છે. પછી રૂટીન કામકાજે વળગી જાય. સરસ મજાનું સુકાઈ જાય. આનું એસન્સ પણ મગાવવું જોઈએ. પછી ટમેટાનો ઉટવટાવ થાય. સસ્તા એટલે હાવ સસ્તા છે ટમેટા. તો તમે પણ આવું બધું સોસ છે ને ભાવતો એ બનાવીને બોટલ ભરી લેવાની. આપણે હવે આજવાળો આવે તો કાલવાળો આવે કંઈ ખબર નક્કી નહીં હવે. એટલે ધોઈ નાખીએ સરસ મજાના બધા ટમેટા. ખેડૂતને બિચારાને રોવાનો વારો હોય અમારા જેવા ખેડૂતને, કેમ કે વાવેલા હોય. અમે તો જોતું કે ખાવા જ વાવ્યા, પણ જેને વેચવા વાવ્યા હોય અને ભાવ ન આવે તો રોવાનો વારો જોઈએ ને. ખેડૂતને તમે રોવાનો વારો જોઈએ. મજા કરે છે મિલ માલિકો. એમ કે માંડવી અત્યારે જો સસ્તી હોય પછી ભરી લે પછી વેચે, એટલે એ તો મજે મજા જ હોય. ખેડૂત બિચારો મહેનત કરે, 4 મહિનાની મહેનત હોય, ભાવ ન આવે તો મોદીને કહે થોડોક ભાવ દે કંઈ કઈ. ચાલો એવું બધું છે.
મોદી કઈ આપણું સાંભળવાનું છે નહીં, આમ જનતાનું કઈ કોઈ સાંભળે નહીં. સરસ મજાના ધોઈ કાઢ્યા છે હવે ટમેટા આપણે. હવે ફટાફટ વર્ગી કામે પછી પાછા મળશું. કૃષ્ણ હર મહાદેવ. કેમ છે બધા મજામાં ને? જો નવા લોકો બધાનું સ્વાગત છે. અને આજે તો આપણે શું છે કે આજે પણ રવિવાર છે એટલે અમારે થોડુંક ઓફિસ વર્કનું કામ છે તો ત્યાં જવાનું છે. અને પ્લસ બીજું એ છે કે આપણે વાડીએ પણ થોડોક આટો ફેરો કરવાનો છે આજે. તો બધી વાડીએ રાઉન્ડ પણ મારી લેવું. પપ્પા ગયા છે પાણી વારવા, ત્યાં તો કાંઈ જવાનું નથી, પણ બીજી વાડીએ ખાલી કુવેરમાં ચક્કર મારવા જવાની છે બગીચા વિસ્તારમાં. અને આંબાનો મોર પણ અત્યારે શું કે ઝાકર ઉભો આવી હતી 2-3 દિવસ, તો એ કેવું છે કેવું નહીં તેમાં ફ્લાવરિંગ અત્યારે, તો એ જોવા પણ જવાનું છે. બધું છે આપણે કામકાજ કરવાનું હોય તો બીજું તો કાંઈ કામકાજ છે નહીં. તો ચાલો એ બધું કામકાજ આપણે પૂર્ણ કરી આવીએ. અત્યારમાં જ સવારમાં આટા ફેરા બધે કરવાના છે તો કરી આવીએ અને બીજું પણ કામકાજ કરીએ આપણે. ઝાપટ ચુપટ કરવા માંડ્યા, બજારમાં ગોળ વાળો આવ્યો ને ત્યાં જ જણની ટ્રાફિક થઈ ગઈ. જો ગોળ લેશે કોઈ 5 કિલાનું, કોઈ કિલાનું, એ બધું બજારમાં વાતાવરણ છે. ગામડાના અમારા બાપા આવ્યું ભેગા થયા અને અહીંયા જો ગોળ લેવાનું બધા લેશે. પણ અત્યારે આવી ગયા છીએ વાડીએ મોટર ચાલુ કરવા માટે. પપ્પા આવી ગયા છે બીજી વાડીએ, તો એ આપણે મોટર ચાલુ પણ કરી દીધી. અત્યારે કમ્પ્લીટ વ્યવસ્થિત ચાલુ થઈ ગઈ છે, બીજો કાંઈ ફોલ તો છે નહીં. અને અત્યારે જો આપણે ઘઉંની અંદર પણ ચક્કર મારી લઈએ થોડીક. ઘઉંમાં પણ અત્યારે બહુ મસ્ત મજાના તો ઊભા જ છે અત્યારે. લગભગ આને એક જ પણ પાવું પડે, બાકી કંઈ જરૂર છે નહીં. એવા લાગી ગયા છે, જુઓ તમે બધા છે ને મસ્ત ઘઉં ઊભા છે અત્યારે. આમાં તો પણ કોઈ જાતની કાંઈ તકલીફ તો ઘઉંની અંદર તો કાંઈ હોતી નથી. વાતાવરણ પણ એને અનુકૂળતા પ્રમાણે છે એટલે તો એ બધી કાંઈ જરૂર છે નહીં. તો ચાલો આપણે પણ અત્યારે બીજી વાડીએ જવાનું છે, ત્યાં જઈ આવીએ બગીચા વિસ્તારની અંદર. પપ્પાને પણ કહી દીધું કે ભાઈ તમારે કાંઈ ફોલ્ટ હોય તો કહેજો, તમે પાછો આવી જશો. તો ચાલો આપણે નીકળીએ અત્યારે બગીચાવાળી વાડીએ જવા માટે. જાય જો બાને માંડવી ફોલવા મદદ કરે છે જો. તો એ તારી પણ ઢગલી તો ફોઈતરાની છે એટલી બધી કરેલી. થોડા દાણા નાખું એમાં નાખું, પછી ટોપિયામાં થોડી બટકા ભરે ઠલવે. એવું છે. આ જો આપણે વર્ગી ગઈ છે કપડાં ધોવાની તૈયારી. હું તો વાડીએ જવાનું તૈયારી કરતી છે. હાલ જઈ આવીએ. બીજા ભલે રે, અહીંયા આપણે બીજાને કંઈ વાડીએ લઈને જવાનું છે નહીં. આપણે ચા પાણી પી લઈએ. તે વર્ગી ગઈ છે અત્યારે રસોઈમાં. વાડીએ જવું તો કે વાડીએ પછી જવું પહેલાં કે કરી નાખીએ આપણે તુવેર, લીલી તુવેરનું શાક. ખાલી શાક જ વગાડું, રોટલી બસ લુગડા મમ્મી. વાહ, એમાં ટમેટા, ડુંગળી, લીલું લસણ, લીલી તુવેર. આજે તો લીલવણી શાક. ઊંધિયું કરું તો ઊંધિયું કાંઈ કરશું. અહીં મોડું થઈ ગયું, કપડાં વીખા ને મોડું થઈ ગયું, નકર તો થઈ જાય. સરસ. તો ચાલો તે વઘારવા પણ વર્ગી ગઈ છે અને આપણે પણ વાડીએ જવાની તૈયારી કરીએ. ગાડી પણ આપણે બરાબર રાખી દીધી છે. જો એનો શાક વઘારતા રોવું આવે છે. બોલો, ટમેટા સુધારવામાં માણાને તકલીફ પડે છે. બોલો, માણા ડુંગળી સુધારતા હોય તો રોવે, અને ટમેટા સુધારતા રોવું આવે છે. બોલો, કંટાળી ગયા એમ કે લ્યો આમાં કેમ ભેગું કરવું બાપા બધું. વઘારો એકમાં આવ્યો છે એમ કે ને. એક વાડીએથી આ વાડી આવી ગયા છે અને અહીં તો અત્યારે તો શું છે કે રંગત જ કંઈક અલગ જ લાગે છે. આ વાડી આવ્યો ને તેમ મન ના આવે, એવી શાંતિ મળે કે વાત પૂછવામાં. કારણ કે અત્યારે જો આંબાની અંદર ફ્લાવરિંગ એવું છે અને સ્મેલ લેવાની તો એટલી મજા આવે છે ને કે વાત જ પૂછવામાં. જો તો આંબાનું ફ્લાવરિંગ જો કેટલું મસ્ત છે અત્યારે તો. આવા આંબા તો કેટલા વર્ષો પછી ફૂટ્યા છે, બાકી આવા આંબા તો ક્યારેય ફૂટ્યા પણ નહોતા. આ વખતે એટલા આંબા ફૂટ્યા છે ને કે વાત જ પૂછોમાં. અને આપણે જીરાની અંદર તો ફુવારા ચાલુ કર્યા હતા, તે પણ જીરું એ પણ મસ્ત થઈ ગયું છે અત્યારે તો. હા, થોડોક ડિફરન્સ તો જીરુમાં દેખાય છે. ફુવારાથી તો બહુ સારું થઈ ગયું અત્યારે એમ કે. જીરામાં આટો માં લીધો, હવે મારે છે તુવેરમાં આટો. તુવેરમાં નિરીક્ષણ કરે છે શું છે ને શું નહીં. રોગ ધાણા મસ્ત મજાની એવી ફૂલવાળી વ્હાઈટ સરસ છે. જો તુવેરમાં આટો મારી લીધો, હવે મારે છે તુવેરમાં આટો. તુવેરમાં નિરીક્ષણ કરે છે શું છે ને શું નહીં. રોગ ધાણા મસ્ત મજાની એવી ફૂલવાળી વ્હાઈટ સરસ છે. જો
કેટલી મસ્ત મજાની છે. મેથી તો એટલી અસલ થઈ ગઈ અને સિંગું પણ આવી ગઈ. ધાણામાં જો ફૂલ પણ આવી ગયા અને તુવેરમાં હવે સિંગું એમાંય બંધાવા માંડી છે સરસની હવે તો. એમાં હીરું બીરું છે. હાલો આવ્યા તો ખાટી છાશ છાટી દો. કાલે તો આપણે કામકાજ પૂરું કરી દીધું પરમ દિવસે. હવે અહીંયા એક દી વારો લઈ લ્યો આનો. મસ્ત મજાની બેઠી બેઠી ખાય છે. ક્યાં ગધડીની વહી ગયા આગલી નજરમાંથી જારે. હા ઉભા તો રહ્યા. આમ હરખી કરું છે. ઉભા રહેજો જોઈ લે. કોને કોને દેખાણી કોમેન્ટ કરી જોઈ લે. કેવી ખાય છે જોઈ લે. ફૂલ ખાય છે કેમ? ફૂલને ચૂસી લેતી છે ને એમાં બધું ખાઈ જાય દાણા. ઓલ જો હા સિંગમાંથી દાણા ખાય. અત્યારે મીઠાશ વાળી તુવેર હોય ને વધી જ જાય. બીજી બીજી ખાય છે હવે. એનું કરવું જાય ને કૂટવટા. આને પણ એનો ડોઝ જોઈ લે તૈયાર કરવાનો છે. ગૌમૂત્ર ગોતી લ્યો ને. લેક અમૃત તો સેજ કેવું હોય કે રક્ષા અમૃત હોય. અમૃત ચાલો ઓલે સાઈડે જઈએ. તો દેખાણી છે બીજી જોઈએ આમાં. એ ઉતારવાનું હોય તો એ ઉતારી લઈએ. કઈ ઉતારવાનું હોય તો ટમેટા ને મરચાં વાલ ને કઈ ઉતારીએ ભલે નકર પછી પાછા ઘરે ભાગીએ. ઘરે ઠંડી લાગે તડકે એવા તડકી લાગે એવું છે બધું કામ કરે. જો આ ઉપાડતા જાય ખડ ભેગા ભેગા. નીંદી નાખવાનું પણ અરોડા કેવા છે એવું છે. માંડવી પાકશે કા માંડવી થાવી છે થાહે એમાં દોડવા થાહે. એ પણ કડવી છે અને ચણા પણ મસ્ત મજાના થઈ ગયા છે. ચણા પાવું તો બગડી જશે. તું એ બગડી જાય તુવેર ન બગડે તો ચણા બગડી જાય. ચણા ન પાવાનું હોય. શંખલી આવી જાય. શંખલી હખલી આવી જાય. શંખલી કે હખલી શું કહેવાય? તમે જ કોમેન્ટ કરજો. હખલી કહેવાય શંખલી? ગ્રેડવાળાને ખબર હોય શું બોલાય એમ. કેમ કે એ બાજુ બહુ હોય ચણા અને પછી બીજું શું કહેવાય જાહેર ને બીજું કંઈક યાદ નથી આવતું. હાલો બીજું રહેવા દઈએ હવે. હાલો એ તો નીંદવા માંડ્યા જો. સરસ સરસ કામ કરો છો. ખંડની કોરી ભલી દીધી. એ છોડવા ઓછા થયા એનું બી પાકે ઓછું. પછી આમાં ઉનાળું આવે તો બીજું કરીએ. આમાં તમારે કરવું છે ઉનાળું આવે તો એમ જવાબ ન મળ્યો. હાલો ગયા હવે શેઠે. આ શેઠે આવી ગયા. તો આ પાલક લેવો છે થોડોક પાલક લઈ લઈએ. લઈ લે હાલો પાલક લઈ લઈએ. તો તમે વિડીયો ઉતારો હું પાલક વીણું. પંજો ઉતરે એમ છે તો વેફર ભવીએ પછી કરી નાખશું. ભાગ દેવા છે જોઉં છું થાય એમાં જમણા નહીં. અંદર જોઈ લો. એટલી બધી કેમ અડધુરી છે? ઓલી તો બહુ ચીંકીકડી છે. એમ કેમ થયું? માથે અડધુરી કેટલી છે તો એ હે ને આમાં થઈ જાય થોડા દી ભાગ દેવાના થાય થઈ જાય. ઓલી લૂમ જો થઈ જાય. આવડી આ થઈ જાય. એ થઈ જ જાય. થોડાક રાખશું થોડીક વેફર બનાવી નાખશું. જોતા હોય એમ કે લૂમ ઉતાર લેવાની. પંજો જ લઈ લેવાય. લૂમ નો લે કે પંજો લઈ લેવાનો. વર્ગી ગયા અત્યારે શાકભાજી ઉતારવા. કુણા કુણા મરચાં એને શું છે કે સહેજ મરચું કડશું લાગે ને બહુ મજા આવે ખાવાની. એટલે એ એના ભાગનું ઉતારે છે. અને ત્યાં સુધી આપણે જો આ વરિયાળી જો દાણા પણ મસ્ત મજાના બંધાઈ ગયા છે વ્યવસ્થિત. હજી આ ફૂલવાળી પણ એટલી છે એની અંદર. અને વરિયાળીના દાણા બંધાઈ ગયેલા પણ એટલા ફૂમકા છે આની અંદર જો. લેલા ટોચો મારી ગયા એટલે એ કઈ પાકવાનું તો છે નહીં. તો નાખી દે આમાં ઉકેડામાં જ્યાં આવે ત્યાં ટમેટી ઉગશે જ પોર પછી. કેવું મસ્ત ટમેટું હતું બોલો. પણ બાંધા નથી ને વધારે એમ મસ્ત. જો તે વર્ગી ગઈ છે પાલક વીણવા માટે. થોડોક લઈ લે. સરસ મજાના નાના નાના પાન છે મસ્ત મજાના જો. હે ને મસ્તીના મસ્ત ઝીણી ઝીણી ભાજી ઝીણી ખાહે. અસલ પાંદડી છે. ચાલો તું પાલક વીણી. પાલક તો કરીએ આપણે એનો મજા આવે. તમે તમારું કરો. મારી ઉપાધિ નહીં કરવાની. એમ નહીં. આપણે તો હોય તો ભલે ન હોય તો ભલે તોય હાલ છે. તમે તમારું કરી લો. અમે નહીં કરીએ. અમે પછી ચાલો એનું પણ ભાજીમાં વર્ગી ગઈ છે. પાલક લઈ લે.
લઈને પછી જાય ઘરે મસ્તી નથી ને તમારે અને પાણી પાવાનું હુજ્યું છે કારણ કે અમે વાવ્યા હતા ફૂલડાળ નીકળી ટમેટી તો કે પાણી પાઈ દઈએ ને તો કે એને ખબર પડે આપણે કે શું કરું શું નહીં એમાં એમ ટમેટી છે કે ફૂલડાળ છે આને શું કહેવાય ખબર આ ટોયું કહેવાય ટોયું ટોયું નહીં ટુવા ટુવા દઈ દે ટુવા ખબર નથી પડતી હું છે હજી પડશે ખબર પડવી છે તો ને ઉનાળે ટમેટા ખાહે મજા આવશે ખાવાની એટલું પાઈ દો પાવું હજી બરાબર કાલ પાછું આવવાનું રહેશે ને આ કાંઈ થોડું પાછું રહેવાય ચાલો તો આપણે હવે નીકળીએ ઘર બાજુ મામા નિરીક્ષણ કરે છે હવે બધે કારણ કે આપણે આની અંદર શું છે કે ઓર્ગેનિક દવા છાંટી હતી તો શું નિરીક્ષણ તો કરવું જ પડે કે એમાં કાંઈ તકલીફ છે મોરની અંદર કે નહીં તો પાછી બીજી એક દવાનો ડોઝ મારી દઈએ અને આ અત્યારે આંબાની સિઝનની અંદર બપોર અત્યારે સુવાની એટલી મજા આવે ને કે તમે વાત પૂછોમાં કારણ કે આંબા નીચે સૂતા હોય ને ઘેન જ ચડ્યા રાખે આવવામાં એટલું ઘેન ચડે ને કાંઈથી ઉઠવાનું મન જ ન થાય તમારે વયા આવે અહીંયા ઉમે તમારે વયા આવે બપોર વરસાદ તમને નીંદર ના અમને તો ઘરે આવી જાય જ્યાં હોય ને બપોર વરસાદ આપને તો આવી જાય કંઈક ન આવે વળી ટેન્શનમાં હોય ને ત્યારે કેરીનું બંધારણ એક કેરીનું બંધારણ દેખાણું છે ક્યાં હા દેખાણું હું ભાઈ મગ જેવડી થઈ છે મા મહિના મગ દેડી હોય ને ઓણ હમણાં હું 15 વર્ષ પહેલી વાર જોયા કે મા મહિના મગ અમે એટલા વર્ષ પહેલી વાર જોઈ તે તો 15 વર્ષ હોય અમે તો એટલા વર્ષ ગયા ભેગા આમાં છીએ નકર તો હોય જ નહીં ફૂટ્યા જ ન હોય હજી તો ફૂટ પડી હોય હજી તેવા હજી ફૂટ્યા હોય તો કેદું ના ફૂટી ગયા છે વિડીયો જોતા હોય ને ખબર જ છે કેમ કે આપણે વ્લોગ આવતો હોય તો એક દિન હોય તો બીજા દિવસે વાડીનો સીન તો હોય ને હોય જ જેને કંટાળ આવતો હોય છે એ નહીં જોતા પણ જેને મજા આવતી હશે ને વાડીનો વ્યૂ જોવાની એ જોતા હશે આમાં કઈ નક્કી ન હોય અમારે હસી મજાક થોડુંક ઓછું હોય કેમ કે આપણે જીરું પણ જોઈ જવાનું એમાં પણ ઓર્ગેનિક જ દવા જીરુંમાં પણ અત્યારે રંગત વાળું જીરું છે ભલે એમાં થાય જેટલું થાય એટલું પણ ઘરે ખાવા માટે આપણે જ વાવ્યું છે વધે ઘરે ખાતા તો આપણે વેચવાનું છે અહીંથી ઓછું દેખાય કેમ કે આપણે તડકો આવે ને એટલે જ આપણે શું છે કે વાવ્યું છે એમ ઘરે ખાવા પૂરતું શોર્ટ છે કે જીરુંમાં તો શું છે કે હમણાં આપણે કરવું છે વગર દવાનું તો એ પ્રમાણે એટલે વધારે વાવ્યું હતું જેટલું થાય એટલું આપણા ભાગનું આ પાણી ભરાય ને એ 2-3 ક્યારામાં બધી ગયું છે બીજું જો કડ પડે સમય જો પાણી ન ભરે દવા છાંટતા હોત તો આમાં જીરું અમારે ઘણું થાય આપણે એવું કાંઈ છાંટતા નથી નક્કી ના હોય થાય એટલું આપણે ઘરે તો હરખું ખાવા મળે એમ હાલો રથ લઈ આવો ને પછી જાય ઘરે મારે આપણે પણ હવે નીકળીએ ઘરે આપણી ગાડી પેડી છે ઓલી બાજુ તો લઈ આવો હું તો અહીંયા રથ ના જ જાઉં છું કાપે જ સીધી તો ચાલો આપણે થોડા કહેલા જઈએ એ હમણાં ગાડી લઈને પહોંચી મોબાઈલ જોહે તમારે હા મોબાઈલ વિના ઘરે કે નહીં હાલો આપણા હાથમાં મોબાઈલ રથ લઈને આવે છે એમનો પાછી જા અહીંયા મગ જેવડી થોડી દેખાય છે ચલો કપડાં ધોવાના બાકી છે મમ્મી શાક તો આપણે બનાવી લીધું મમ્મી સંભારા રોટલી કરશે કેમ કે એ માંડવી ખોલતા હતા અને કપડાં છે જો ધોવાના બાકી પલાળી દીધા છે આખે હાલ વાળીએ તો વાડીએ આપણે વહી એવા હતા જો મશીન હોત તેમ અત્યારે ધોવાઈ ગયો કાંઈ નહીં પણ આપણું હાથનું મશીન તો છે જ ઓલું મશીન તો હજી ખોટવાય આપણો હાથે ક્યારેક ખોટવાઈ ગઈ નક્કી ના હોય નથી લીધું તો આ લગ્ન તો હાથે ધોવા જ જોઈએ ખેબા ખાતા જઈને હેલા જઈશી એ ફોલતા હતા માંડવી એટલે ઘરે જઈને કપડાં ફટાફટ ધોવા જોઈએ કેમ કે પછી ભૂખ લાગશે તો જમવાનું ટાણું થઈ જાય તો આપણે આડે ધડ પડીએ આમ એમાં રાહ જોઈને જ ઊભા છે ચાલો પહોંચી જઈએ આપણે અહીંયા એમને હરખાય બોલ જીયાસ બોલે મસ્તી ન બોલતા તને હું શીખડાવે સ્કૂલે ટીચર છે બીજું કીર્તન છે અને હોમવર્ક ગોગડિયો છો હાવ બાલ મંદિરે જઈને શું બોલાવે તને સગડીનો સો એમ આમ નહીં બોલો આમ બહુ બોલતો હોય ગાંધી કો ચાર 4:45 જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે બરાબર તો પગલું સણ્યું જો ઊંધા છે ઊંધું પગલું સણ્યું મૂક્યું ચાલો મમ્મીને શું કરી આવીએ એ પણ જઈ આવ્યા બીજા બેન તો અમારે એને પાર્ટી કરે છે
બીજા બેનનો વ્યૂ પણ લઈ લઈએ. એ તો કેવા પાર્ટી કરે સો દાદા આવશે તો તને કાંઈ નહીં કે હા કેમ આમ તો જો આ લેપટોપ ને પાર્ટી ને પેજ ને ઢીંગલી ને કલર ને શેરડી સોટા ને દીઝા આવું બધું હોય છોકરી. દાદાને છઠ્ઠી ભરી મૂકીશ આવીને ખીજાવાના છે તને. હે આમ જતો મમ્મી સાફ કરશે હું સાફ નહીં કરું હો તું કરી નાખી ને. કઠણ શેરડી હતી શેરડી મેં એને ફોલ દીધી હતી પછી ખાઈ છે એ શેરડી મેં પેલા ઉઠીને પરબારી પેલા કાકાથી કરી દીધી અને માંડવી ફોલતા ફોલતા હાકલવા મળ્યા સવાર અહીંયા માંડવી ફોલતા હતા. હવે હકલે છે કપડાં ઓહો ના હાવ લઈ લઈએ. અહીંયા જો પિયાસભાઈ ટ્રેન ખંઠેર કરીને વયા ગયા છે પછી ઘરે તો ચાલો હો કપડાં હાવ લઈ લઈને મૂકી દઈએ. તો અંશ પૂરો કરવો છે બોલો થઈ જાય નહીં કોમેન્ટ કરજો. બેસી જાઉં છું પાછું બનાવવા. આટલો છે અહીંયા આટલો અને અહીંયા આટલો તો કોમેન્ટ કરજો. ચાલો ફટાફટ થઈ જાય કે નહીં. ચાલો હવે આપણે ફટાફટ કરવા માંડીએ જોઈએ હવે થાય છે કે નહીં. બીજાની ફ્રેન્ડ આવી ગઈ મજા આવી ગઈ ને હે હવે બે રમવું ને બે ને. ઓહો ટીચર 6:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણું પગ દોસું જો ઘર આવી ગયા હતા સિલાઈ કરાવવા કંઈક લેવા વસ્તુ બધું એવું બધું હતું તો કંઈ થયું નથી. એટલે પાછા વળગ ગયા મમ્મી આવે એટલે પૂછીએ શું રસોઈ બનાવીને પપ્પાને જવાનું છે પ્રોગ્રામમાં. એમ કે એક જગ્યાએ વાડી બનાવી ઓળી બનાવી છે એ લોકોને વાડીએ પ્રોગ્રામ છે તો એ ત્યાં જ હશે તો એનું તો બનાવવાનું નથી. અમારા ત્રણનું છે તો શું બનાવીએ કાંઈ નક્કી નહીં. હવે તો પછી આવી પૂછીએ કે ચા ભાખરી ખાવી કે રોટલી તો જોઈએ. હવે મમ્મી આવે પછી ગરમ દૂધ કરી લઈને એવું બધું કામ કરે તાલક આપણે થોડુંક બનાવી લઈએ. થોડુંક થયું છે બહુ જાજુ તો મારું થયું નહીં તો પાછું બનાવવા માંડીએ. હવે આટલો ખંડેરાય પડ્યું છે કેમ કે ગોતતા હતા આપણે એમાં કલર પિંક કલર તો ચાલો આપણે હવે થોડુંક બનાવીએ. મમ્મી આવે તાલો ત્યાં સુધી બનાવી લઈએ પછી પૂછીએ શું બનાવવું એમ. દુકાનેથી ઘરે આવી ગયા છે અત્યારે ઘરે આવ્યા હતા તો હા કાલે પણ એ જ વસ્તુ ને આજે પણ એ જ વસ્તુ છે સાદું સિમ્પલ વસ્તુ ચા ને ભાખરી. અમારે બેસ્ટ અમારે પ્રોગ્રામમાં જવાનું હતું પણ અમે ગયા નહીં ઘરે ખાઈ લઉં. ના ભજીયાનો પ્રોગ્રામ હતો બધાને આખા ગ્રુપને જવાનું હતું પણ આપણે નથી ગયા. હા એટલે જ નથી આ પછી પેટમાં ગડબડ વધી જાય. ચાલો એનું કામ કરી લઈએ અને આપણે પણ અહીંયા વિડીયોને હવે એન્ડ કરી દઈએ છીએ. તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ચાલો મળીએ કાલે નવા વિડીયો સાથે.